અંબાજીમાં લાભ પાંચમના દિવસે ભક્તોની ભીડ ઉમટી છે। શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો। મા અંબાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। તીર્થ સ્થળોના દર્શન કરી લોકો નોકરી ધંધાની શરૂઆત કરશે। લોકો માતાજીના દર્શન કરીને નવા વર્ષના ધંધાની શરૂઆત કરશે। દિવાળી તહેવારના મિની વેકેશનનો આજે અંતિમ દિવસ। આ મુદ્દા પર સંવાદદાતા વિનય સિકરવાર જોડાઈ ગયા છે અંબાજીથી લાઈવ। વિનય પાસેથી વિગત જાણીએ। વિનય, જે પ્રકારે લાભ પાંચમનો દિવસ અને લાભ પાંચમના દિવસે દરેક લોકો એક મિની વેકેશન પછી પોતાના ધંધા રોજગારની શરૂઆત કરતા હોય છે, દિવાળીનો તહેવાર જ્યારે હોય છે ત્યારે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ આ વેપારીઓ માટે, આ ધંધાર્થીઓ માટે માનવામાં આવે છે અને એના માટે અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને પોતા ધંધા રોજગારની શરૂઆત કરે છે। શું છે અંબાજીમાં માતાના દર્શનનો માહોલ અને મંદિર પરિસરનો કેવો છે માહોલ? જે ચોક્કસપણે આપણે વાત કરીએ જે રીતના જે દિવાળીનો જે મિની વેકેશન હોય છે, જે 5 દિવસનું મિની વેકેશન મનાતું હોય છે, તે મિની વેકેશનની અંદર કેટલાક યાત્રિકો છે તે યાત્રિકો યાત્રાધામો હોય છે ત્યાં દર્શન કરવા જતા હોય છે। તે જ રીતે આપણે વાત કરીએ જ્યારે આજે લાભ પાંચમ છે તે લાભ પાંચમના દિવસે કેટલાક ધંધા રોજગાર કરતા જે વેપારીઓ છે તે વેપારીઓ માના દર્શને કરીને તે બાદ તે લોકોના ધંધા રોજગારની શરૂઆત કરતા હોય છે। આપણે મંદિરના ચાચર ચોક બતાવીશું કે જે ચાચરનો ચોક છે મંદિરનો, ત્યાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ પણ જોવા મળી રહી છે અને જે રીતના જે નવા વર્ષની જે શરૂઆત કરતા હોય છે તે ભક્તો માના ચરણે પહોંચતા હોય છે। જે રીતે આપણે બતાવી રહ્યા છીએ કે જે ભક્તો છે તે ભક્તો માના ચાચર ચોકની અંદર એક ગરબે ઘૂમીને એક અનોખો આનંદ લેતા હોય છે અને આપણે બતાવી રહ્યા છીએ કે જે રીતના જે ભક્તો છે તે ભક્તો માના ચરણે શીશ ઝુકાવીને અને તે નવા ધંધા રોજગારની શરૂઆત કરશે આજે લાભ પાંચમના દિવસે। ધન્યવાદ વિનય, જાણકારી બદલ।